હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 7 યામ ભૂમિતિના સ્વાધ્યાય 7.1ના પ્રશ્ન 6 થી 10ની સમજૂતી, અને તે પણ આપણા એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ. તે પહેલાં તમને જો આગળના વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 7.1ના 6 થી 10ના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો અહીં આપણો 7.1નો પ્રશ્ન 6 છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. તો આપણે સૌપ્રથમ જે આપેલા બિંદુઓ છે એને ધારી લઈએ કે ધારો કે જે બિંદુ -1 અને -2 છે એ આપણો એ બિંદુ, 0 1 અને 0 છે એ બિંદુ બી, -1 2 છે એ 6 અને બિંદુ સી, તેમજ -3 અને 0 છે એ આપણો ડી બિંદુ છે. તો તેમાંથી જો આપણે x1 કાઢીએ તો તે થશે -1, x2 1, x3 -1 અને x4 જે છે એ -3 થાય. એવી જ રીતે જે y1 છે એ -2, y2 0, y3 2 અને y4 એ 0 થશે. તો હવે આપણે તેના બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ. તો તેનું સૂત્ર છે કે AB બરાબર વર્ગમૂળમાં x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ. તો સૌપ્રથમ ABનું જો એનું અંતર શોધીએ તો તેના માટે આપણી પાસે જે x2 છે તે 1 છે, ઓછા x1 જે છે એ પણ -1 છે, વત્તા જે y2 છે એ 0 અને જે y1 છે એ -2 આખાનો વર્ગ. તો માટે તે થશે 1 વત્તા 1નો વર્ગ વત્તા 2નો વર્ગ, એટલે આ પણ 2નો વર્ગ વત્તા આ પણ 2નો વર્ગ, એટલે 4 વત્તા 4 એટલે એ થશે 8. તો 8 એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 અને 4નું વર્ગમૂળ એટલે 2, એટલે AB વચ્ચેનું જે અંતર છે તે થશે 2 વર્ગમૂળ 2. તો એવી જ રીતે જો આપણે BCનું અંતર શોધીએ તો આપણને ખબર છે કે જે x3 છે એ છે -1 ઓછા x2 જે છે એ છે 1 આખાનો વર્ગ વત્તા y3 છે એ છે 2 ઓછા y2 છે એ 0 આખાનો વર્ગ. તો હવે -1 એટલે -2નો વર્ગ વત્તા 2નો વર્ગ, એટલે એ થશે 4 વત્તા 4 એટલે વર્ગમૂળ 8, વર્ગમૂળ 8 એટલે 4 એટલે 2 વર્ગમૂળ 2, એટલે BC વચ્ચેનું અંતર પણ થયું 2 વર્ગમૂળ 2. એવી જ રીતે જો CD વચ્ચેનું અંતર છે તો તે થશે કે વર્ગમૂળમાં x4 છે એ -3 અને x3 જે છે એ થશે -1 આખાનો વર્ગ વત્તા જે y4 છે એ થશે 0 ઓછા y3 જે છે એ થશે 2 આખાનો વર્ગ. તો આપણે લખી શકીએ કે -3 ઓછા 1 એટલે તે થશે -3 વત્તા 1 આખાનો વર્ગ વત્તા -2 આખાનો વર્ગ, એટલે તે થશે -2નો વર્ગ વત્તા -2નો વર્ગ, એટલે એ થશે વર્ગમૂળમાં 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8 તો આપણે લખી શકીએ કે 4 દુ 8 અને 4નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2, એટલે CD વચ્ચેનું જે અંતર છે એ પણ 2 વર્ગમૂળ 2 થાય. એવી જ રીતે જો આપણે AD વચ્ચેનું અંતર શોધીએ તો AD વચ્ચેના અંતર માટે x4 છે એ -1 ઓછા x1 છે એ થશે -3 અને એ આખાનો વર્ગ વત્તા જે y4 છે એ છે -2 અને y1 છે એ 0 આખાનો વર્ગ. તો હવે ઓછા 1 વત્તા 3 એટલે 2નો વર્ગ અને ઓછા 2નો વર્ગ. તો આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8, એટલે 4 દુ 8 અને 4નું વર્ગમૂળ 2 માટે 2 વર્ગમૂળ 2, એટલે જે AD જે છે એ ADનું અંતર પણ આપણી પાસે થશે 4 વર્ગમૂળ 2. તો એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તો તે ચોરસ અથવા તો સમલંબ ચતુષ્કોણ બને, અને તેના વિકર્ણ ચકાસીએ તો ABCDના વિકર્ણો AC અને BD. તો એના માટે જે AC જે છે વિકર્ણ એના એનું માપ થશે 4, એટલે ACનું માપ થશે 4, અને એ જ રીતે જો BD ચકાસીએ તો BD માટે એને આપણે લખી શકીએ કે -3 -1 આખાનો વર્ગ વત્તા 0 ઓછા 0 આખાનો વર્ગ. તો માટે અહીં B અને D જે છે એના યામ લેવાના અને તેના વચ્ચેનું અંતર શોધવાનું.
એટલે -3 - 1 એટલે 4 અને 4નો વર્ગ 16 અને 0નો વર્ગ તો 0 અને 16 જે છે એનું વર્ગમૂળ થાય 4. એટલે AC બરાબર BD એટલે બંને વિકર્ણ સરખા છે. માટે આપણને AB બરાબર BC બરાબર CD બરાબર AD અને બંને વિકર્ણ AC બરાબર BD મળે છે. તેથી ચતુષ્કોણ ABCD જે છે એ ચોરસ છે. એ જ પ્રમાણેનો એના પછીનો બીજો પ્રશ્ન છે કે -3 5 3 1 0 3 અને -1 -4. તો એ જે છે એને આપણે -3 5 લઈએ, B જે છે 3 1, C જે છે એ 0 3 અને D જે છે એ -1 -4. તો એમાંથી x1 જે છે એ -3, x2 3, x3 0 અને x4 -1. તેવી જ રીતે y1 5, y2 1, y3 3 અને y4 -4. તો હવે આપણે બે બિંદુ વચ્ચેના અંતર શોધવાના સૂત્રનો ઉપયોગ કરીએ. તો એના માટે ABનું જો અંતર શોધીએ તો AB માટે x3 છે એ 3 થશે અને x1 જે છે એ -3 થશે આખાનો વર્ગ વત્તા y2 જે છે એ થશે 1 ઓછા જે y1 છે એ થશે 5 આખાનો વર્ગ એટલે 3 ઓછા -3 એટલે 3 વત્તા 3 એટલે 6નો વર્ગ વત્તા 1 ઓછા 5 એટલે ઓછા 4નો વર્ગ. તો માટે 6નો વર્ગ 36 અને 4નો વર્ગ 16. તો માટે તેનો સરવાળો થશે 52 અને 13 ચોક 52. તો 13 ચોક 52 અને 4નું વર્ગમૂળ 2 એટલે તેનો જવાબ થશે 2 વર્ગમૂળ 13. માટે AB જે છે એનું અંતર થશે 2 વર્ગમૂળમાં 13. એ જ પ્રમાણેનો એના પછી આપણે જો BC શોધીએ તો BCમાં જે x3 છે તે થશે 0 ઓછા 3 આખાનો વર્ગ વત્તા 3 ઓછા 1 આખાનો વર્ગ. માટે 3નો વર્ગ 9 અને 3 ઓછા 1 એટલે 2 અને 2નો વર્ગ 4. તો 9 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 13. એ થશે BC. ત્યારબાદ જો આપણે CD લખીએ તો CDને આપણે લખી શકીએ કે 1 ઓછા 0 આખાનો વર્ગ વત્તા ઓછા 4 ઓછા 3 આખાનો વર્ગ એટલે 1નો વર્ગ 1 અને 4 ઓછા 4 ઓછા 3 એટલે ઓછા 7 અને 7નો વર્ગ 49 અને 49 વત્તા 1 એટલે એ થશે 50 અને 50ને આપણે લખી શકીએ કે 25 દુ 50 અને 25નું વર્ગમૂળ કાઢીએ તો 5√2 એટલે આપણને CD મળશે 5 વર્ગમૂળમાં 2. એ જ પ્રમાણે આપણે DC જો AD કાઢીએ તો AD માટે જે આપણો x4 જે છે એ થશે -3, x1 જે છે એ થશે -1 આખાનો વર્ગ વત્તા y4 જે છે એ 5 અને y1 જે છે એ ઓછા 4 આખાનો વર્ગ. તો માટે આપણે લખી શકીએ કે ઓછા 2નો વર્ગ વત્તા 9નો વર્ગ એટલે 2નો વર્ગ 4, 9નો વર્ગ 81. તો 81 વત્તા 4 એટલે 85. તો આપણને AD જે છે એનું અંતર મળ્યું વર્ગમૂળમાં 85. તો અહીં સમદ્વિ બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન નથી તેમજ AC વત્તા BC બરાબર AB એટલે કે બિંદુ C એ બાજુ AB પર રહેલું છે અર્થાત ABC અને C જે છે એ સમરેખ થાય. તો ચતુષ્કોણ ABCD એ શક્ય જ નથી. એવી જ રીતે એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે કે 4 5 7 6 4 3 અને 1 2. તો આપણે જે A છે એ થશે 4 5, B છે એ 7 6, C છે 4 3 અને D છે એ 1 2 થશે. તો એમાં x1 છે 4, x2 7, x3 4 અને x4 1 તેમજ y1 છે 5, y2 6, y3 3 અને y4 1 થશે. તો સૌપ્રથમ આપણે જો AB વચ્ચેનું અંતર શોધીએ તો તે થશે 7 ઓછા 4 આખાનો વર્ગ વત્તા ઓછા 6 ઓછા 5 આખાનો વર્ગ એટલે 3નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 3નો વર્ગ 9 વત્તા 1નો વર્ગ 1 એટલે તે થશે વર્ગમૂળમાં 10. એટલે ABની કિંમત આવી વર્ગમૂળમાં 10. એ જ પ્રમાણેનું જો આપણે BCનું અંતર શોધીએ તો BCના અંતર માટે x3 છે 4 ઓછા જે x2 છે તે 7 આખાનો વર્ગ વત્તા y3 છે 3 ઓછા y2 છે એ 6 આખાનો વર્ગ એટલે 4 ઓછા 7 એટલે 3નો વર્ગ એટલે 3નો વર્ગ 9 અને વત્તા 3 ઓછા 6 એટલે ઓછા 3 અને એનો વર્ગ એટલે પણ 9 એટલે 9 વત્તા 9 એટલે 18 થઈ જશે. એટલે 18 બરાબર 9 દુ 18 અને 9નું વર્ગમૂળ 3 એટલે તેનો જવાબ થશે 3 વર્ગમૂળ 2. તેવી જ રીતે એના પછી આપણે જો AD વચ્ચેનું અંતર કાઢીએ
તો AD વચ્ચેનું અંતર પણ નીકળશે. AD બરાબર વર્ગમૂળમાં 18. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી છે અને તેના બે વિકર્ણ ચકાસીએ તો એના બે વિકર્ણ છે AC અને BD. તો જો ACની વાત કરીએ તો AC માટે આપણે લખી શકીએ કે 4 ઓછા 4 આખાનો વર્ગ વત્તા 3 ઓછા 5 આખાનો વર્ગ. 4 ઓછા 4 એટલે 0નો વર્ગ વત્તા 3 ઓછા 5 એટલે ઓછા 2નો વર્ગ, એટલે તે થશે 4 અને 4નું વર્ગમૂળ 2, એટલે AC થયો 2. અને એવી જ રીતે જો આપણે BDનું જો એ કરીએ તો BD માટે આપણે અંતરસૂત્ર લગાવીએ તો 1 ઓછા 7નો વર્ગ વત્તા 2 ઓછા 6નો વર્ગ, એટલે 1 ઓછા 7 એટલે ઓછા 6નો વર્ગ વત્તા 2 ઓછા 6 એટલે ઓછા 4નો વર્ગ. તો માટે 6નો વર્ગ 36 અને 4નો વર્ગ 16, એટલે તે થશે વર્ગમૂળમાં 52. અને 52 એટલે 13 ચોક 52 અને 4નું વર્ગમૂળ છે 2 થશે, એટલે તે થશે 2 વર્ગમૂળમાં 13, એટલે BD થશે 2 વર્ગમૂળમાં 13. માટે અહીં સામસામેની બાજુઓ સમાન છે પણ વિકર્ણ સમાન નથી, તેથી જે ABCD ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તો હવે તે જ પ્રમાણેનો એનો આપણો 7મો પ્રશ્ન છે કે જે 2 -5 અને -2 સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો આપણે ધારી લઈએ કે તેવું x અક્ષ પરનું એક બિંદુ છે, એ બિંદુ P, એના યામ છે x અને 0, કારણ કે તે x અક્ષ પર છે માટે તેનો y યામ તો 0 થશે. તો હવે આપણે ધારી લઈએ કે જે 2 -5 છે એ બિંદુ અને -2 છે એ બી બિંદુ છે. તો હવે આપણે PA બરાબર PB સાબિત કરીએ. તેથી કેમ કે અહીં આપણને કીધેલું છે કે તે સમાન અંતરે આવેલું છે, તો આપણે PA અને PBના સૂત્રો લગાવીએ. તો એક PA માટે આપણે લખી શકીએ કે 2 ઓછા x આખાનો વર્ગ વત્તા ઓછા 5 ઓછા 0 આખાનો વર્ગ અને એનું વર્ગમૂળ. તો અને એ જ પ્રમાણે આપણે PBને લખી શકીએ કે ઓછા 2 ઓછા x આખાનો વર્ગ વત્તા 9 ઓછા 0 આખાનો વર્ગ. તો એ પ્રમાણે પછી આપણે લખી શકીએ કે બરાબરની બંને બાજુએ આપણે વર્ગ કરી દઈએ કે જેથી વર્ગમૂળ કેન્સલ થઈ જાય. તો અહીં જેમ -4 છે અને આ -4 એટલે -8 અને 81 ઓછા 25 એટલે 56, એટલે x બરાબર 56/8, એટલે x થશે આપણો -7. તેથી Pના જે યામ છે એ Pના યામ થશે -7 અને 0, કે એ જે 2 અને -5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ છે. એવી જ રીતે આપણો 8મો પ્રશ્ન છે કે બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. તો આપણી પાસે આપણને ખબર છે કે જે સૂત્ર છે તે છે કે AB બરાબર વર્ગમૂળમાં x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ. તો આ સૂત્ર પરથી આપણે આની કિંમતો મૂકીએ તો જે 10 ઓછા 2 એટલે આ જે x2 છે એ 10, આના પરથી આપણે x1 લખીએ તો 2, y1 લખીએ -3, x2 જે છે એ થશે 10 અને y2 જે છે એ થશે આપણો y, અને એનો વચ્ચેનું અંતર છે 10 એકમ. તો 10 બરાબર વર્ગમૂળમાં x2 ઓછા x1 એટલે 10 ઓછા 2 અને y2 ઓછા y1 એટલે y2 એટલે y ઓછા જે y1 છે એ થશે -3. તો આ વર્ગમૂળમાં 8નો વર્ગ વત્તા y વત્તા 3 આખાનો વર્ગ બરાબર 10 થશે. તો હવે આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 64 વત્તા y² વત્તા 6y વત્તા 9 અને પેલી બાજુ 10. તો આપણે સમીકરણની બંને બાજુએ જો વર્ગ કરી દઈએ તો તે થશે 64 વત્તા y² વત્તા 6y વત્તા 9 બરાબર 100. તો હવે આપણે લખી શકીએ કે y² બરાબર 6y² વત્તા 6y વત્તા જે 27 છે એના બરાબર 100 થશે. તો આપણે 100ને આ બાજુ લઈ લઈએ તો તે થશે y² વત્તા 6y વત્તા 27 બરાબર 0. તો માટે તેના જો આપણે હવે અવયવ પાડીએ તો તે થશે y² વત્તા 9y ઓછા 3y બરાબર વત્તા 27 બરાબર 0. તો તેના અવયવ પડે y વત્તા 9 અને એનો બીજો અવયવ પડે y ઓછા 3.
તો વાયની જે કિંમત છે એ થશે કાં તો -9 અથવા વાયની કિંમત છે 3 થશે. તો હવે આપણે જે કિંમત છે એ થશે -9 અથવા તો 3. તે જ પ્રમાણેનો એના પછીનો 9મો પ્રશ્ન છે કે જો Q01 એ P 5 - 3 અને R x 6 થી સમાન અંતરે હોય તો xની કિંમત શોધો. અંતર OQ અને PR પણ શોધવાનું છે. તો આપણે જે લખી શકીએ કે જે Q છે એ P અને R થી સમાન અંતરે છે, તો માટે QP બરાબર QR. તો આપણે ઉપરના પ્રશ્નમાં કર્યું તેમ કે તેનું QP અને QRને શોધી લઈએ અને એ બેને સરખાવી દઈએ. તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને આ રીતે લખીએ. તો ત્યારબાદ એના પરથી ખબર પડે કે 5 - 0 આખાનો વર્ગ વત્તા -3 - 1 આખાનો વર્ગ એના બરાબર QR એટલે x - 0 આખાનો વર્ગ વત્તા 6 - 1 આખાનો વર્ગ થાય. માટે તે થશે 5નો વર્ગ 25 વત્તા 4નો વર્ગ 16 બરાબર xનો વર્ગ વત્તા 5નો વર્ગ 25. તો હવે આપણે બંને બાજુએ વર્ગ કરી દઈએ તો તે થશે 25 વત્તા 16 આખાનો વર્ગ એટલે 25 વત્તા 16 બરાબર x² વત્તા 25 એટલે 25 25 કેન્સલ એટલે x² બરાબર 16 એટલે x બરાબર ±4 થશે. માટે આપણને xની કિંમત મળી ±4. એ જ પ્રમાણેનો આપણો 10મો અને આપણે તેમાં x બરાબર 4 હોય તો QRને આપણે શોધીએ તો QR મળે વર્ગમૂળમાં 41 અને PR હોય એ મળે વર્ગમૂળમાં 82. અને જો x છે એ -4 હોય તો તે આપણને QR મળશે વર્ગમૂળમાં 41 અને PR જે છે એ મળશે 9 વર્ગમૂળ 2. હવે ત્યારબાદ આપણો 10મો પ્રશ્ન છે કે બિંદુ XY એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તો એના માટે આપણે ઉપર કર્યું તેમ કે PA બરાબર PB કરીને તેના માટે અંતરસૂત્રો વાપરી દઈએ. તો અંતરસૂત્ર વાપરતા આપણે પહેલા માટે લખી શકીએ કે 3 - x આખાનો વર્ગ વત્તા 6 - y આખાનો વર્ગ એના બરાબર થાય કે -3 - x આખાનો વર્ગ વત્તા 4 - y આખાનો વર્ગ. તો ત્યારબાદ આપણે એને જો છૂટું કરીએ તો તે થશે 9 વત્તા x² ઓછા 6x વત્તા 36 વત્તા y² ઓછા 12y અને બીજી બાજુ થાય વર્ગમૂળમાં 9 વત્તા x² વત્તા 6x વત્તા 16 વત્તા y² ઓછા 8y. તો બંને બાજુને વર્ગ કરી દઈએ તો તે અહીંયાથી વર્ગમૂળ જે છે એ કેન્સલ થઈ જશે. તો આપણે લખી શકીએ કે -6x વત્તા 36 ઓછા 12y ઓછા 6x વત્તા 16 ઓછા 8y. તો અહીં x વાળા પદ એક બાજુ અને y વાળા પદ એક બાજુ અને જે અચળ પદ છે તેને એક બાજુ લઈ લઈએ. તો માટે આપણે તેનો સંબંધ મળે કે 12x વત્તા 4y બરાબર 20. તો તેને આપણે હજુ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ તો તે થશે 3x વત્તા y બરાબર 5. માટે આ x અને y વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો અહીં આપણો સ્વાધ્યાય 7.1 છે એ પૂરો થાય છે. અને જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે જરૂરથી જણાવી શકો છો. થેન્ક યુ.